હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જય શ્રી Hello. કૃષ્ણ. મજામાં. તમે તમે કેમ છો? બસ મજામાં. યુઝ્યુઅલ લાઈક આપણો એવરીડે નો મંડે. Yes. Typical Mondays, but we are here. ધેટ્સ ટ્રુ, વી મેડ ઇટ. હેલો એવરીવન, હોપ તમારા બધાનો મંડે પણ સક્સેસફુલ ગયો હશે સો ફાર. આજે અમે એક નવો ક્વેશ્ચન લઈને આવ્યા છે જે મોસ્ટ અમને લોકોને પૂછવામાં આવે છે, વેધર એ અમારી લીડ્સ હોય કે પછી જે લોકોએ 30 ડેઝનો ટ્રાયલ પીરિયડ પણ લીધો હોય છે, એ બધાનો એક ક્વેશ્ચન હોય છે કે અમારે બિઝનેસમાં કરવાનું શું હોય છે, રાઈટ? સો આમાં એકદમ સિમ્પલ વસ્તુ છે કે યુઝ્યુઅલી કહેતા જઈએ છે કે જે રોલ અમે કરી રહ્યા છે, જેવું તમે અમને જોઈ રહ્યા છો, સેમ વસ્તુ તમારે કરવાની હોય છે. પણ ઘણા લોકો એમાં કન્ફ્યુઝ થઈ જતા હોય છે. સો આપણું મેઇન કામ આમાં માર્કેટિંગનું જ છે. આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર માર્કેટિંગ કરીએ છીએ અને માર્કેટિંગ કેવી રીતના કરવાનું છે, શું કોન્ટેન્ટ તમારે ક્રિએટ કરવાના છે, શું ડિલિવર કરવાના છે, ઈચ એન્ડ એવરીથિંગ તમને ટ્રેનિંગ આપવામાં આવે છે, ટૂલ્સ આપવામાં આવે છે, મેન્ટોર અને ગાઈડની હેલ્પથી તમને બધું જ સેટઅપ કરીને શીખવાડવામાં આવે છે. ઘણા લોકોનો ક્વેશ્ચન હોય છે કે ભાઈ તમે લાઈવ જાઓ છો, તમે તમારા વિડીયોઝ મૂકો છો, સો એ પણ અમારે કરવું પડશે? તો ના, તમે તમારું માર્કેટિંગ તમારા ઓન રીતે કરી શકો છો. લાઈક તમને જે બી રીતે કમ્ફર્ટેબલ હોય એ રીતે તમે માર્કેટિંગ કરો. આમાં તમને કઈ એવું ફિક્સ નથી આપવામાં આવતું કે તમારે આ જ રીતે માર્કેટિંગમાં જવાનું છે કે તમારે આ જ પ્લેટફોર્મ પર જવાનું છે. પ્લેટફોર્મ પર તમારે ચૂઝ કરવાનું છે અને માર્કેટિંગ કેવી રીતના કરવું એ પણ તમારે ચૂઝ કરવાનું છે. અમે વીકલી લાઈવ જઈએ છીએ, અમારા બધાની પોતપોતાની ચોઈસ છે. અમે અમારા પેજ પર લાઈવ જઈએ છીએ કે વિડીયો રેકોર્ડ કરીને મૂકીએ છીએ. બધું ટોટલી અમારા પોતાની પર્સનલ ચોઈસ છે કે અમે લોકો ડિફરન્ટ ટાઈપના જે માર્કેટિંગ અવેલેબલ છે એને અમે એક્સપ્લોર કરવા માંગીએ છીએ, તો અમે લર્ન કરીને એને એક્સપ્લોર કરીએ છીએ. પણ તમે એના માટે ના તૈયાર હો, તમારા સેલ્ફને લાગે કે અમે હજી નથી તૈયાર, થોડો ટાઈમ જોઈએ છે કે નથી કરી શકતા, તો કોઈ જ વાંધો નથી. ઓપ્શન્સ ઘણા અવેલેબલ છે, એટલે એટલી વસ્તુ થઈને બેકઅપ ના કરશો કે વિડીયો નહીં બનાવી શકીએ કે લાઈવ નહીં જઈ શકીએ તો બિઝનેસમાં નથી જોડાવ. લાઈવ જવું કે વિડીયો બનાવવું એ આ બિઝનેસ નથી. બિઝનેસમાં તમારે માર્કેટિંગ કરવાનું છે ને એ જ આપણું કામ છે. Yeah, I agree. ધરતીએ કીધું તેમ અમારે કોઈ પ્રોડક્ટ પણ નથી સેલ કરવાનું, માર્કેટિંગ કરવાનું તે પણ અમારી સિસ્ટમ જે છે, like with everything included, training, પછી mentorship, coaching, the community, everything, તેનું જ માર્કેટિંગ કરવાનું છે. સો અમારા પેજ પર તમે જોઈ રહ્યા હશો કે what we are offering, કે opportunity, કે કોઈને ચેન્જ જોતું હોય, એક્ઝિસ્ટિંગ વર્ક થી તમે હેપી નહીં હોય, તો અમે ખાલી like એ લોકો એવા માણસને એટ્રેક્ટ કરીએ. તેવું જ તમારે પણ કરવાનું when you join, right? Like એટલે એવું એડવર્ટાઇઝ કરવાની કે એ પીપલને થાય કે આવું એ લોકો આ કરી શકે તો હું પણ કરી શકું. So it's called attraction marketing. એટલે અમારા બધાનું પેજ જોઈ તો જુદું જુદું છે. like 2 જણા સ્ટે એટ હોમ મોમ્સ છે, આમ રિટાયર્ડ, એટલે attraction marketing કરે તો like હું attract કરું મારા જેવા પીપલને. Raj will attract people like him. એટલે એવું કઈ નથી કે તમારે, એટલે માર્કેટિંગ જ કરવાનું છે બેસિકલી. એટલે ને બધું ટૂલ્સ ને એવું પ્રોવાઇડેડ છે. સો હું તો I'm telling you, પહેલા 2 years ago હું મારું ફેસબુક પર પેજ પણ નહીં લેતી. So I mean, I didn't used to post pictures or nothing. I never used to take alone pictures. But પછી હવે બિઝનેસ ચાલુ કરે પછી તમે જોવો કે like તમારા બિઝનેસને આગળ વધારવા માટે શું કરવાનું, તો you do what you need to do, right? એટલે પણ જરૂરી નથી. We have all kinds of people doing different marketing strategies. So it's up to you, like Dhrati said, કે તમારે કેવી રીતે કરવું છે બિઝનેસ. લાઈક ઓફલાઈન વર્લ્ડ હોય કે ઓનલાઈન વર્લ્ડ હોય, કોઈ બી બિઝનેસ બીજા લોકોને ફોલો કરે જરૂરી નથી. બધા લોકોની બધા બિઝનેસમાં ડિફરન્ટ સ્ટ્રેટેજી હોય છે, રાઈટ? ઘણા લોકો ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય, લાઈક ટ્રેડિશનલ બિઝનેસ જે લોકો કરતા હોય, લોકો ક્યારેક કોઈ ઓનલાઈન એડવર્ટાઇઝમેન્ટ કરતું હોય, ક્યારેક કોઈ લાઈક ફ્લાયર્સ ડિસ્ટ્રીબ્યુટ કરીને એડવર્ટાઇઝમેન્ટ કરતું હોય છે.
એવી રીતે આ ઓનલાઈન વર્લ્ડ છે એડવર્ટાઇઝમેન્ટનું, જેમાં અમે બધા કામ કરી રહ્યા છે. અને અમારા બધાની વર્ક પેટર્ન ડિફરન્ટ છે. અમારા બધાનું વર્ક કરવાનું જે ફ્લો છે એ ડિફરન્ટ છે. અમારામાંથી અમુક લોકો ફેસબુક ઉપર કરે છે, અમુક યુટ્યુબ ઉપર કરે છે, ઘણાને ટિકટોક ગમે છે તો ટિકટોક ઉપર કરે છે, રાઈટ? ઘણા લાઈવ જાય છે, ડેલી જાય છે, ઘણા નથી જતા, કોઈ એક વર્ષમાં બી લાઈવ નથી જતું. સો ઇટ્સ કમ્પ્લીટલી ઓકે. કોઈ બી વસ્તુ કમ્પલસરી નથી. અને આ આપણા ઉપર છે કે આપણને કઈ વસ્તુ ફાવે છે, કઈ વસ્તુ શીખવી છે, અને નથી ફાવતી તો કરવી છે કે નથી કરવી, રાઈટ? તમે મને 2 વર્ષ પહેલા પૂછ્યું હોત ને કે યુરી તું લાઈવ જઈશ મારી જોડે, મેં ડેફિનેટલી ના પાડી હોત. બટ નાઉ આઈ લવ ઇટ, રાઈટ? ગોઈંગ લાઈવ, ટોકિંગ ટુ યુ ગાઈઝ એન્ડ ઇન્સ્પાયરિંગ અધર્સ. સો મને ગમે છે ને હું મારી ઈચ્છાથી કરું છું. મને ના તો મારા મેન્ટરે, ના તો કોચે, ના તો જે બિઝનેસના ફાઉન્ડર્સ છે એમણે કોઈએ બી મને ફોર્સ નથી કરેલો. મેં મારી જાતે જોયું, બીજા બધા જાય છે, એ લોકો કરે છે, એ લોકોની વસ્તુ હેલ્પ કરે છે. એવું નથી કે ખાલી લાઈવ છે એમને જ હેલ્પ કરે. ઘણા લોકો લાઈવ નથી જતા, એમને બી એમની રીતે બિઝનેસમાં આગળ વધી રહ્યા છે, રાઈટ? બટ મને આ કંઈક નવું ટ્રાય કરવું હતું ને મેં કર્યું, અને મારી જેમાં 3 જણાએ બી સ્ટાર્ટ કર્યું આ લાઈવ જવાનું, રાઈટ? અને અમને 4 જણાને ગમે છે એટલે અમે કરી રહ્યા છે. અને ઘણી બધી વસ્તુ એવું હોય છે કે તમે પહેલા ના કરી હોય અને તમે નવી કરો ને તો તમને ગમે બી ખરા ને ના બી ગમે. ઘણા બધા લોકો એવા છે, જેમ અમારે 4 જણા રેગ્યુલર દર વીકે લાઈવ જઈએ છે. એ લોકોએ સ્ટાર્ટ કર્યું હતું, એ લોકોને નતું ગમતું ને એ લોકોએ સ્ટોપ કરી દીધું, અને ધેટ્સ કમ્પ્લીટલી ઓકે. એમનાથી એમનો બિઝનેસ બંધ નથી થઈ ગયો. એ લોકો હજી બી બિઝનેસમાં જ છે. સો ઇટ્સ અબાઉટ યુ કે તમને શું ગમે છે ને તમારે શું કરવું છે. અમે તમને ઓપ્શન્સ આપીએ છીએ કે તમે આટલી વસ્તુ કરી શકો છો. યુ કેન ઓલવેઝ ચૂઝ વોટ ઇઝ સુટેબલ ફોર યુ ગાઈઝ. લાઈક જેમ અમે બધું ડિસ્કસ કરીએ છીએ કે આપણો જે મેઇન રોલ છે આ બિઝનેસમાં એ માર્કેટિંગ કરવાનો જ છે, પ્રમોટિંગ કરવાનો છે કે આ બિઝનેસ સાથે તમને કેવા ટાઈપના લાભ થાય છે અને કેવા ટાઈપના ફાયદા થાય છે. મીન વાઇલ યુ ડુઈંગ યોર ફૂલ ટાઈમ હોમ થિંગ, જોબ કરતા હોય તો જોબ, રિટાયર લાઈફ હોય તો રિટાયર થિંગ. બટ ધ બેસ્ટ થિંગ ઇઝ કે બધાનું વેઝ અલગ અલગ હોય છે. લાઈક અમે કીધું કે ઘણા લોકો વાર્મ માર્કેટિંગ કરતા હોય છે. દેટ મીન્સ કે લોકો ઇન્ટરનલી જ એકબીજાને કનેક્ટ કરતા હોય છે, ફ્રેન્ડ લોકો જોડે, બિઝનેસ પીપલ જોડે. જોબ પર કોઈ એવું પર્સન હોય કે યુ ફીલ કે નો આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ ધીસ પર્સન કે જે માઇટ બી ઇન્ટરેસ્ટેડ. તો લાઈક ધીસ કાઇન્ડ ઓફ માર્કેટિંગ જે ફ્રી હોય એમાં યુ ડોન્ટ નીડ ટુ પે, યુ જસ્ટ ટોક અબાઉટ basic thing and you just show your business page or business website, right? So there are different things. I used to do warm marketing, then video જે અમે બિઝનેસ પર પેજ પર લાઈવ જઈએ છીએ તો એ તો અમારું વીકલીનું છે જેમ તમે અમને જોઈ રહ્યા છો. અને બીજું ઘણા પ્લેટફોર્મ હોય છે કે જેને બધાને કમ્ફર્ટેબલ હોય તેમ, લાઈક યુટ્યુબ છે તો હું યુટ્યુબ પર બી કરું છું, હું ફેસબુક પર બી કરું છું. તો એ ડિપેન્ડ કરે કે તમને કયા પ્લેટફોર્મ પર વધારે કમ્ફર્ટેબિલિટી આવે છે. ઘણા લોકો મને એવું પૂછાય છે કે અમારે પણ સેમ તમારે જેવું કરવાનું આવશે. તો હું એ લોકોને એ જ કહેવા માંગુ છું કે there are so many strategies અને ways કે જે તમને ટ્રેનિંગમાં બતાવે છે કે તમારે કેવી રીતે માર્કેટિંગ કરવાનું છે. તમે ખાલી તમારા ઇમેજને એવા યુઝ કરીને પણ માર્કેટિંગ કરી શકો છો. યુ ડોન્ટ નીડ ટુ બી go live, you don't need to be making a video. જો તમારો ઇમેજ ને એ જ એકદમ કમ્ફર્ટ એટલો પાવરફુલ ને એવું હશે તો એ માઇટ વર્ક ફોર યુ, અને અમારા માટે એ વર્ક નહીં બી કરે. તો એ ટોટલી ડિપેન્ડ કે તમે અમારા માટે કયું વર્ક કરે છે અને કયું વર્ક નથી કરતું, રાઈટ? તો એના માટે બી તમારે ટ્રાયલ ને એરર કરવું પડે કે ભાઈ ઓકે લેટ મી વર્ક ઓન ધીસ ઇમેજ થિંગ, ઇફ ઇટ્સ વર્કિંગ ઓર નોટ. એના પરથી તમે માર્કેટિંગ કરો, તમે ઇન્ફોર્મેશન વાસ કરો. હું યુઝ્યુઅલી એવું કરતો હોઉં છું લાઈક મારા બિઝનેસ પેજ પર કે લાઈક હું ફૂલ ટાઈમ જોબ બી કરું છું અને સાથે આ કરું છું. તો લાઈક કે ભાઈ વર્ક ફોર યોર સેલ્ફ એમ. સાથે સાથે તમે જોબ તો કરો છો પણ તમારા માટે બી સાથે કંઈક કરતા રહો, બીકોઝ યુ નેવર નો વોટ્સ ગોઈંગ ટુ હેપન. તો એવું ટાઈપનું માર્કેટિંગ કરું, એવું ટાઈપનું પ્રોમોટિંગ કરું વિથ ધીસ બિઝનેસ, એ મારી ચોઇસ છે. બીકોઝ મારું બેકગ્રાઉન્ડ એવું ટાઈપનું છે. હવે કેવરીબેન છે તે કેવરીબેન અને રતિબેન એ લોકો ફૂલ ટાઈમ મોમ હોમ છે. તો એ લોકો અલગ રીતે કરતા હોય છે કે અમે ફૂલ ટાઈમ રહીને બી સાથે આ બિઝનેસ કરે છે. સેમ રીતે રેખાબેન એ ટ્રાવેલિંગ કરે છે, રિટાયર્ડ પર્સન છે. તો એ રીતે કરે છે કે લાઈક હું ટ્રાવેલ કરું છું, સ્ટીલ મારો બિઝનેસ મારા માટે વર્ક કરે છે. તો ડિફરન્ટ રીઝન હોય છે બધાના. તો એ રીતે તમારે બી વિચારીને જ્યારે તમે જોઈન કરતા તમે યુ હેવ ટુ થિંક કે ભાઈ મેં કયા રીઝનથી જોઈન કર્યું, ધેન દેટ્સ યોર રોલ કે આ રોલને તમારે પ્રમોટ કરવાનો છે વિથ પ્રમોટિંગ ધીસ બિઝનેસ. સો ધીસ એક્ઝેક્ટલી લાઈક
અમે કરીએ છીએ અમારા બિઝનેસ પેજ પર, વીકલી લાઈવમાં, અમારા યુટ્યુબ અને ફેસબુક માર્કેટિંગ એડમાં. That's true, yeah. That's true. Like ટ્રેનિંગમાં પણ તમને ઘણા બધા ઓપ્શન્સ આપવામાં આવે છે. જેવું રાજે કહ્યું, બધાના વાય ડિફરન્ટ હોય છે, રાઈટ? રીઝન બધાના ડિફરન્ટ હોય છે બિઝનેસને ચાલુ કરવાનું, સાઇડ હસલ ચાલુ કરવાનું, કે તમે જે બી રીતે આ બિઝનેસને લેતા હોય. તમને સ્ટ્રેટેજીસ આપવામાં આવે છે. વીકલી તમને લાઈક માસ્ટર માઇન્ડ્સ પણ અમે લોકો જોતા હોઈએ છીએ કે જેથી તમારો બિઝનેસ તમે વધારે કેવી રીતના સારો બનાવી શકો, એની પણ તમને ટિપ્સ એન્ડ ટ્રિક્સ આપે છે, રાઈટ? સો એ ટોટલી બધું આપણા ઉપર છે કે આપણે કેટલું લેવું છે, કેવી રીતના કરવું છે અને કેવી રીતના માર્કેટિંગ કરીને ઓડિયન્સને એટ્રેક્ટ કરવું છે. આમાં કશું જ એવું નથી કે તમારે ફોલો સ્ટેપ બાય સ્ટેપ કરવું જ પડશે ને એવો કોઈ જ રૂલ્સ નથી, રાઈટ? સો તમે તમારી ઓન લેંગ્વેજમાં તમારા ઓન વેમાં માર્કેટિંગ કરી શકો છો વિધાઉટ એની બેરિયર, લાઈક કઈ બી તમને રોક્યા વગર તમે કરી શકો છો. જો તમે ને ઘણી વખત આપણે આ સેમ વસ્તુ જે આપણે એક્સપ્લેન કરીએ છીએ, આપણે બધા ચારે ચાર, સ્ટીલ આપણને ક્વેશ્ચન આવતો હોય છે કે અમારો પ્રોડક્ટનું શું કરવાનું છે, અમારા પ્રોડક્ટનું શું હોય છે, કે કમિશન કે આ કે તે જે. તો લાઈક એ વસ્તુ તમારા માર્કેટિંગમાં આવવાની જ નથી. અમે એ જ એક્ઝેક્ટલી કહીએ બી છે જ્યારે તમે ફર્સ્ટ સ્ટેપના ઇનિશિયલમાં હો, કે તમારે માર્કેટિંગ ખાલી આ બિઝનેસનું જ કરવાનું છે, આ બેનિફિટનું જ કરવાનું છે. ધેર આર પ્રોડક્ટ્સ, બટ એ આખી વસ્તુ અલગ છે. એ પછી તમને સેકન્ડ સ્ટેપમાં ઓટોમેટિક સમજમાં આવશે. પણ તમારે કોઈ પ્રોડક્ટને વેચવાનું નથી, કોઈ માર્કેટિંગ નથી કરવાનું, કે કોઈને પર્સનલી શો નથી કરવાનો, ડેમો નથી આપવાનો કે ભાઈ જો આવું છે, આમ એવું કંઈ બી નથી. ઓલ યુ નીડ ટુ ડુ, જે કહ્યું હમણાં, એ જ તમારે કરવાનું છે માર્કેટિંગ પાર્ટ, બેઝડ ઓન કે તમારે કયા પ્લેટફોર્મ પર તમે કમ્ફર્ટેબલ છો. That's true, yes. That's true. So આઈ મીન તમે જો ઓલરેડી રજીસ્ટર કર્યું હોય તો આઈ મીન એ બહુ શોર્ટ વેબિનાર છે, એટલે બધું તમને એક્સપ્લેન નહીં થાય એ વેબિનાર પર. તમારે એટલે માટે અમે સેકન્ડ સ્ટેપ રાખ્યું છે, get into the 30-day trial, right? ને અમે એક પર્સનલ વેબિનાર પર બી કામ કરીએ છીએ. સો લાઈક વી આર નોટ રિવેલિંગ ધેટ ઇન્ફોર્મેશન રાઈટ નાઉ, પણ જે પર્સન બી આપણા બધી લીડ છે, આપણા ઇન્ટરેસ્ટેડ પર્સન છે, ડુ રીચ ટુ એની ઓફ અસ, અને અમે એ પ્રોવાઈડ કરશું. સો યા, એટલે જો તમને એવું કોઈ પર્સનલ ક્વેશ્ચન કે અમને આવું જોઈએ છે તો લેટ અસ નો. ધેટ્સ ઇટ. ડેફિનેટલી. સો જેવું રેખા આંટીએ કહ્યું કે નેક્સ્ટ સ્ટેપ છે જે 30 ડેઝ ટ્રાયલ છે, અને નાવ એ હિન્દીમાં અવેલેબલ છે. હોપ તમને બધાને સુફાર તો અમારા પેજ પરથી આ ન્યૂઝ મળી જ ગયા હશે. સો કોઈ બી એવું હેઝિટેટ હોય કે ઇંગ્લિશમાં વર્ઝન અમે નથી જોઈ શકતા, તો હવે તમે એને હિન્દીમાં જોઈ શકો છો. અને હોપ આજનો જે અમારો લાઈવ હતું એ તમારા ક્વેશ્ચનને ક્લિયર કરતું હશે. અને તમને આગળ કોઈ વધારે ક્વેશ્ચન હોય તો તમે અમને પર્સનલી કે અમારા લાઈવની અંદર કમેન્ટ કરીને અમને રીચ આઉટ કરી શકો છો. Thank you so much for watching, everyone. See you soon. Everybody. Thank you so much. Bye. Jai Shri Krishna. Bye. Good Jai night. Shri Krishna.